ભાવનગર જિલ્લાના શિહોર શહેર કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ ખુલ્લો સામે આવ્યો છે। શહેર કોંગ્રેસના મહામંત્રી સુરેશભાઈ ચૌહાણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। સુરેશભાઈ ચૌહાણે રાજીનામાના મામલે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેમણે આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર 5 વિસ્તારમાં લોકોના પ્રશ્નને લઈને નગરપાલિકા સામે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસ સંગઠન તરફથી કોઈ સહકાર મળ્યો નહોતો। સુરેશભાઈના જણાવ્યા મુજબ ઉપવાસ આંદોલન અંગે જિલ્લા તેમજ તાલુકા કોંગ્રેસને અગાઉથી જાણ કરવામાં આવી હોવા છતાં પણ પક્ષના નેતાઓ મદદ માટે આવ્યા નહોતા। આ ઘટનાને લઈને શિહોર શહેરના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે અને કોંગ્રેસના આંતરિક વિખવાદ પર સવાલો ઊભા થયા છે। નમસ્કાર મિત્રો, મારું નામ સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે। હું શિહોર શહેર કોંગ્રેસનો મહામંત્રી તરીકે હોદ્દા ઉપર હતો, પણ ગઈકાલે જે અમે અમારા વિસ્તારના જે વિકાસના કામો જે લોકો અટકાવતા હતા તે નગર સેવકોની સામે અમે ઉપવાસ આંદોલન ઉપર અણજલનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા। આવા અતિ ગંભીર પ્રશ્નો હોય અમારા વિસ્તારમાં જ્યારે અમે ચૂંટણી લડ્યા હોય એટલે સ્વાભાવિક છે કે લોકોએ અમારી ઉપર વિશ્વાસ રાખ્યો, એના કામ માટે લડવાની અમારી ફરજ છે, એટલે એ માટે અમે લડતા હતા। તે આંદોલન દરમિયાન શિહોર શહેર અને ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના એક પણ આગેવાન દ્વારા અમને ટેલિફોનિક કે રૂબરૂ કોઈ પણ મદદ કરવામાં નથી આવી। આ માટે હું આજરોજ શિહોર શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રીના પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું અને રાજીનામાનું કારણ માત્ર ને માત્ર એ જ છે કે એ આંદોલન દરમિયાન અમે બધા આગેવાનોને, બધા હોદ્દેદારોને ટેલિફોનિક જાણ કરી હતી, બરાબર છે, તેમ છતાં અમને મદદ કરવામાં નથી આવી। જો આજે અમારા જે આવા ગંભીર મુદ્દામાં જો કોંગ્રેસ સમિતિ અમને મદદ ન કરતી હોય તો તે સમિતિ સાથે જોડાવું એ કોઈ મને વ્યાજબી વાત નથી લાગતી, એટલે આ બાબતે હું મારું સ્વેચ્છાએ રાજીનામું આપું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। વિપુલ બરિયા, દિવ્યાંગ ન્યૂઝ, શિહોર।